આપણે અત્યારે જામનગરમાં છીએ ને, જામનગરમાં બહેનો જુઓ, આ એક સમય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા હતા ત્યારે કહેતા દિલ્હી જતા કે મારી બહેનો તમે મને એક પત્ર લખજો, એક પોસ્ટકાર્ડ લખજો, હું તમારી વાત સાંભળી. આજે બહેનો, આ તમામ બહેનો પોતાની માંગ માટે, ખેતીની રક્ષા માટે તમે કહો, આ બહેનો જે છે ઝાંસીની રાણી બનીને, રણચંડી બનીને અહીંયા આવી છે. આપણી બહેનો સાથે વાત કરીશું. શું નામ છે બાપનું? મુક્તાબેન. કેમ આવ્યા છો? આ અમારી જમીનમાં થાંભલા જબરજસ્તી ખોડી જાય છે, તો એના બાપની છે, એ માટે અમે આવ્યા છે. તો એના કઈક પૂરતી સહાય નથી દેતા, એમાંથી બધું કાપકૂટ જ બધું કરે છે અમારે, એટલે અમે અહીંયા પૂછ્યા છે. શું કહેશો જે રીતે આ લોકો જબરજસ્તી, તમે કહો છો ને કે આ લોકો જબરજસ્તી આવી જાય છે અને થાંભલા ખોડી દે છે, તો તમે લોકો ના નહીં પાડતા કે મંજૂરી વગર આવો છો? એ મંજૂરી વગર જ કરી જાય છે, તો એના બાપની છે, એ મંજૂરી વગર કરી જાય છે. હવે તો કરવા તો આવે, હવે તો દાંતેડા લઈને એને વાડી જ નાખશું. કેમ એટલા બધા નારાજ છો મુક્તાબેન? નારાજ જ થાય ને, અમારી માલિકીમાં એ કરી જાય, એની ફેક્ટરીમાં જાય એની એમાં, તો અમને એ કરવા દે છે, તો 4-4, 5-5 ઠેકાણે જાય ને તો એ અંદર જવા દે, એ આપણો કોક હોય તૈયાર ઠેઠ જવા દે, નકર એમાં જવા દે. આપણે બીજા પણ બેન છે. શું નામ છે આપનું? મારું નામ ભાવનાબેન છે. આગળ તમે આગળ આવો, તમે આગળ આવો. શું નામ છે આપનું? મારું નામ અલકાબેન ગોથાણી, રસિકભાઈ, ગામ કેસિયા. અલકાબેન, કામ હોય તો તમારે તાત્કાલિક કરી લેવાના છે. પ્રજાનું કામ હોય તો તમે ટૂટિયા વાળીને ઘરમાં બેસી જાઓ, કેમ નથી કરતા કામ કોઈનું? અમારે શું અહીંયા તમારે હાટું જ અમારે રડવાનું? અમે અહીંયા ઊંડા માથે રરી, અમારા છોકરાઓને ભણાવી, બધું કરી, તો તમારે શું કરવાનું છે? બધું શું જમીન એના બાપની છે બધી? અહીંયા થાંભલા ખોડી દે, ઓલું કરી દે, ઓલું કરી દે, સહાય માગીએ એટલે ટૂટિયા વાળીને ઘરમાં કરી જવું છે. હવે મત લેવા આવજો, જોઈ કોણ મત દે છે. મોદી એટલે શું? મોદી શું એના બાપ? કાંઈ એના બાપનું છે બધું? જ્યાં હોય ત્યાં ઓલું કરવું છે ને ઓલું કરવું છે ને ઓલું કરવું છે, કોઈ વસ્તુ નહીં થાય. થાંભલા નાખશે એટલે થાંભલો ફટ પાડી જવાનો હોય. જય કિસાન. થાંભલા નાખશે એટલે ફટ પડી જવાનો હોય. એના બાપનું કઈ હાલવાનું નથી. હાવ મોદી સાહેબ ને કેમ ગુસ્સે થાઓ છો અલકાબેન? મોદી સાહેબ ની જ છે આ બધું, ઈ જ કરે છે બધું, ઈ જ કરે, મોદી સાહેબ જ કરે બધું, નકર કોઈથી કઈ થાય એમ નથી કાંઈ. પણ અલકાબેન, તમને કેવી રીતે ખબર પડી કે મોદી સાહેબ કરે છે? તે અમે શું અભણ હઈ? અમે મારા ઘરના શિક્ષક છે, એટલે હવે આ બધું બોલવાનું છે, એટલે તો અમે અહીંયા આવ્યા હોય. જય જવાન, જય કિસાન. અલકાબેન, બહુ નારાજ છો તમે સરકારથી, મોદી સાહેબથી? સરકારથી નારાજ ન હોય, પણ ખેડૂતને હેરાન કરે એટલે તો નારાજ થવું પડે ને. એમ. શું નામ છે આપનું? શું નામ છે? શું નામ છે? શું કહેશો, તમારું કેટલું નુકસાન છે? ઘણી નુકસાન. 8 વીઘા જમીન હે, 4 કોથી થાંભલાવે, કાંઈ વાહે રહેવા નથી દીધું. તમારા કોઈ ધારાસભ્ય કોઈ આવે છે તમારી મદદ? કોઈ મદદ નથી આવ્યા, કોઈ મદદ નથી આવ્યા. એક છોકરાને ખાવા દઉં, શું દેવું, ભણાવું શું, શું કરવાનું? 7 વીઘા જમીનમાં થાંભલા આવે હતી. આ મોદી સાહેબ કહેતા કે મારી બહેનો મને પત્ર લખજો. પત્ર શું હવે લખે? એનું લખાઈ ગયા પત્ર, સરકાર જ નથી. પણ તમે ભૈલું કહો ને કે તમે કહેતા હતા. આ બધા એટલે તો આવ્યા હઈ. અચ્છા, અચ્છા. શું નામ છે આપનું? ભાવનાબેન ગોથાણી. ભાવનાબેન, શું કહેશો? હવે કઈ છે કે મોદી સાહેબ ને કઈ ખેડૂ હમું જો, નકર પછી વિટોરે વરી જઈશે બધોય. કાંઈ નહીં વાર લાગે. કેનાલ આવી, હવે થાંભલા આવે, અમારે ખાવાનું શું? છોકરા ભણે એનું કરવું શું? અમારે સાહેબ ને કઈક વિનંતી કરે, બેનો કરીને આમ ભૂકા બોલાવી દીધા બધાયના ખેડૂના. પણ હવે શું કરશે બહેનો? હવે શું કરી, કે કોક હિતમાં આવે તો થાય. હવે મોદી સાહેબ ને એટલી ખબર ન પડે, ખેડૂત સાચા હે, બીજા કોઈ નથી. ખેડૂત સિવાય કોઈ એનો મત નથી અધિકાર. ખેડૂમાં જ આટલી પબ્લિક છે, બાકી બીજા કોઈમાં પબ્લિક એટલા નથી. અને ખેતી વાળાને જ ઉડાડે હે બધાયને. 5 વીઘા વાળા શું કરે? કેનાલ આવે અને થાંભલા આવે, તો શું બે ભાઈઓ બાજવાનું ન થાય? તો ઈ માટે બધા આવ્યા છે. હવે બીજા પણ બહેનો છે આપણી સાથે. શું નામ છે આપનું? મારું નામ અનુબેન છે. અનુબેન, કેમ આવ્યા છો? અમે અમારા હક માંગવા આવ્યા છીએ. આ લોકો અમને પરિપત્ર આપ્યું છે, અમને મંજૂર નથી. આ મંજૂર, આમાં કઈ સરકારનો કે કોઈનો રોલ નથી. આ જે કંપની વાળા છે એ અમને સોંપી દે ખેડૂત લોકોને, તો અમે આમાં મંજૂર છે. અમે બધા એની સામે લડવા તૈયાર છીએ, બાકી અમારે સરકારની કઈ મતલબ જ નથી. તો કેમ સરકાર વચ્ચે આવે? અમે કહેતા જ નથી. અમારે અદાણીને એના ચીફ પ્રમુખ હે સભ્ય, એને અમને સોંપી દે અમારા હાથમાં, એટલે અમે એની સામે લડી લઈશું. અમારે એ જ હક જોઈએ, અમારે કોઈનો હક નથી જોતી. અમારામાં
તાકાત છે, હમ. બધી તાકાત છે લડવાની. ખેડૂને ગમે એ કોઈ નથી પહોંચી હતું. ખેડૂની તાકાત જ એટલી છે, ગમે એના કોઈના બાપની સત્તા નથી ખેડૂ આગળ હક માગવાની. ખેડૂ એટલો સત્તાવાર છે, એક ગામમાંથી ગમે એટલા નીકળી પડે ધારિયા કરી નાખે એના ગમે એ માણસ. કેમ આટલા બધા નારાજ છો તમે? નારાજ જ હોય ને, કેમ ન હોય? અમારા હક ન મળે તો નારાજ જ હોય ને. અમે હકવા માટે તો બેઠા છીએ અહીંયા. અમારા ધરતીમાં અમારા પૂછા વગર પગ મૂકી જાય તો નો જ ચાલે ને. ખેડૂ અત્યાર લગી બેઠા હતા, એને ખબર નહોતી પડી, હવે જાગૃત થયા તો હવે તો માગે ને એનો હક. પોલીસ પડામાં આવી શું કહો છો? ખેડૂતની લે. શું કરે છે પોલીસ? પોલીસ આવીને ટીંગાટવારી કરી જાય છે અમારા પડામાં આવી. હા, તો પણ તમે કહેતા નહીં કઈ? કઈ તો ખરા અમારા ગરીબ માણસ કોઈ સાંભળે. હવે અમારી સત્તા છે, હવે એના બાપનું કાંઈ હાલવાનું નથી, પોલીસનું હાલવાનું. પોલીસે પગમાં દે તો એનાય કટકા કરી નાખવાના છે હવે બધાય. હવે ટીંગાટોરી કરે તો ગમે કોઈના બાપની સત્તા નથી. હવે ખેડૂ એવો જાગૃત થઈ ગયો, હવે કોઈની સત્તા નથી, ગમે એવું કરે ને તોય. એકતા સંગઠન એવું ખેડૂતમાં આવી ગયું છે, ઘરે ઘરે નારા લાગી ગયા છે, જય જવાન જય કિસાન. થોડો આગળ આવો. તમે બોલશો આ ભૂપેન્દ્રભાઈ ને ઓળખો છો? ભૂપેન્દ્રભાઈ ને હું એને ન ઓળખી ગયા કરે. અમારો રોટલો એના ઉપર એની નો દે કેમ? અમારા બદલાવા એ શું કરે? એની વાયડિયું ઘરે બેઠા કામવાળિયું રાખે. અડાણીના બાપનું હે. હા, ક્યાં જવાના? સરકારને પગાર વધારી દે, અહીંયા ખાવા દાણા ન હોય તો અડાણી દેવા આવશે. અમારી ધરતી અમારા બાપની છે, એના બાપની નથી. લ્યો જાઓ હવે. તમે આગળ આવો. તમે 1 મિનિટ આગળ આવો. તમે પાછળથી બોલતા હતા. આ ભૂપેન્દ્રભાઈ ને ઓળખો છો? ભૂપેન્દ્રભાઈ ને ઓળખી નહીં તો ક્યાં જાય? શું કરે છે ભૂપેન્દ્રભાઈ? ઈ જ કરે છે બધું. સરકાર આડા આવીને ઈ છે. જો સરકાર નો આવે તો અમે આમ ગમે તેવી રીતે લડી લઈએ ને. અચ્છા. એને પોગી વળી અમે જો સરકાર કાલથી મૂકી દે, હાથે ઊંચા કરી દે એટલે. એની આયરે જ અમાર કોઈ મતલબ નથી. સરકાર આયરે આ કંપની વાળા આયરે જ મતલબ છે અમારે. શું કરવું છે? મોઢું ચાવું છે, કઈ બોલવાનું એને રાજગાદી ઉપર બેહવાનું, બીજા મરે. એને શું આગળ થોડું આગળ આવો. શું કહો છો? હા, 4 વીઘા જમીન હોય એમાં થાંભલો ખોડી દે તો કરવાનું શું? અમારે ભણાવવા છે દીકરા દીકરીઓ, અમારે કલેક્ટર બનાવવા. કઈ રીતે બનાવવા? કારણ કે એમાં મળે તો બનાવીને, થાંભલો ખોડી જાય તો ઉપજ નહીં આવે. તો સરકાર કેમ કંપનીને કાંઈ કહેતું નથી? તો કેવું જોઈએ ને એને. સરકાર અમારા સામું કઈ જોતી જ નથી. તમને શું લાગે છે કેમ નહીં બોલતી હોય સરકાર? એ કંપની સાથે જોડાયેલી હોય તો જ ના બોલતી હોય ને. નહીંતર એના છોકરાઓને ને એની વહુને રાજ કરવા, આપણે ભૂખે મરવું. આવે જોઈ પોળામાં, આવે જોઈ નાખે જોઈ. સરકારને જો આ મતલબ ન હોય ને તો એકવાર ખેડૂને હક દેવરાવી દે તો સરકારને બધા ચૂકવા તૈયાર છે. સરકારનો જ આમાં સાથ છે તો જ આવું થાય, નકર કોઈ દિવસ નો થાય. સરકાર એમ કહી દે કે તમે લડી લ્યો તો બધાય લડવા તૈયાર છે એકવાર ખેડૂને સામે. પણ એવું લાગે છે કે સરકાર મળેલી લાગે છે. હા, સરકાર એના ભેરી જ છે. પેલે એને પાહ ભરાવી દીધા છે એટલે ઈ આ પેલા ખોરા. કોણ? અદાણી અને આ રિલાયન્સ બે પેલા ખોરાના દીકરા મોદીના. હા, અચ્છા. હા, માસી આવો. તમે પાછળથી બોલતા હતા. આગળ આવો. મેદાનમાં આવો. ના આવો. શું નામ છે તમારું? સવિતાબેન. ક્યાંથી આવ્યા છો સવિતા? એશિયાથી આવ્યા હે. અચ્છા, કેમ આટલા બધા નારાજ છો તમે? નારાજ તો થાય ને ભાઈ, શું કરીએ હવે? આમાં બધા છોકરા હોય, ઘઈઢા હોય, હવે ખાતરના બાજકાના, દવાના, ટ્રેક્ટરની મજૂરીઓ અને સરકાર આ નોકરિયાતના પરમારા પગાર વધારી દેવા. અમારે માલના ભાવ નહીં, ઘરમાં હરી ગયા માલ લઈ જાય, અમારે દઈ દેવા પડે. શું કામ નો દઈ દેવા પડે અમારે? કે મજૂર રાખ્યા હોય, છોકરાઓ હોય, ભણાવવા હોય તો શું કરવાનું? અને હવે આ જમીનમાં થાંભલો ખોડી 5 વીઘા જમીનમાં થાંભલો ખોડી તો વાહે વધે શું જમીન? હા, 3-4 વાર તો વાયવા પડામાં આવી દઈશે એમને સરકાર. દેશે. હા, એમ મજૂરી દઈશે અમને. આ ભૂપેન્દ્રભાઈ એવું કહે છે કે અમારી ખેડૂતોની સરકાર છે, મૃદુ અને મક્કમ છે. ભૂપેન્દ્રભાઈ જે કહે અમે એનું કોઈ માનતા નથી, પણ અમારે થાંભલા ખોડી દઈએ અમને મજૂર નથી. હા, અમાર પડામાં આવે છે અમને જબરજસ્તી આવે, જબરજસ્તી અમે નહીં ખોડવા દઈએ. અમે તો પૂરા થઈ જવાના. બીજા શું? ખેડૂતની સરકાર સામે આ લોકો ખેડૂતના છે તો એ લોકો કેમ આવતા નથી? આટલા પબ્લિક ભેગા થાય તો એને આવવું જોઈએ અત્યારે, તો એમ માની કે આ ખેડૂતની સરકાર છે. એ ખેડૂતની સરકાર જ નથી. એકવાર એ લોકો કોની સરકાર લાગે છે તમને? કોઈની નથી. આમાં ખેડૂતની, વેપારીની ને એની જ છે, કંપની વાળાની સરકારે ખેડૂતને કેદે સહાય મળી? કોઈ
કોઈ જાતની સહાય નથી મળતી. આ બેન, અમારા પડામાં તાર આવે તો શું કરવાનું? તાર પડે તો કેની જવાબદારી? એ લોકો જે ખેડૂતને કામ કરતા હોય એને તો મરી જ જવાનું ને આમાં. એ લોકો શું અહીંયા આજીવન દેવાના હે સહાય? કોઈ દિવસ સહાય તો પૂરી દેવી નથી. આ એના બાપની હે સરકાર, ખાતું એના બાપનું હે. મન થાય ત્યારે આવી જાય. કેમ કે તમે કેમ કહેતા હતા કે ભૂપેન્દ્રભાઈ લઈ આવો? હાથી લે આવો, એને ખબર છે કે આ ખેડૂતો કેટલા નારાજ છે એમ. હવે તો જી આવ્યા પડમ પગ દઈશ એટલે ગયા, ગમે તે આવે ને. અને અમે નારાજ એમાં 5 વીઘા જમીન હોય તો એમાં વચ્ચે થાંભલો ખોડે, 2 વીઘા આમ 2 વીઘા આમ, અને પાછું અને વચ્ચે ઈ ઓલો એના બાપનો પાળિયો ખોડી જાય એટલે આપણે આખી જિંદગી એની આરતી ઉતારવાની. લ્યો શું કરવાનું? આજ કરવાનું અમાર ખેડૂને. અને હવે તો ઈ જ નિર્ણય કર્યો છે પટેલી આવે કે પડામાં આવશે એટલે ગયો. તારિયાન કુવાડા દાતેડા લઈને ઉભા રહે. ગામે ગામ પોલીસ થી નહીં બીતા? પોલીસ કોઈના બાપથી ભલે લઈ જાય અત્યારે લઈ પોલીસ આવશે ને તો પોલીસ ને ઈ જ દેશે. અમારા બાયુ ને ઉપાડવું છે. હા, જન પાસે ઈ આગા પાછા થાય, અમાર બાયુ પાસે ક્યાં જવાના? પણ એમ નહીં, આટલા વિડિયા તમે ઉતારો છો, અહીંયા એને પોગતા હશે કે નહીં પોગતા હોય? પહોંચતા છે. તો ઈ ભૂપેન્દ્રભાઈ આનંદ જવાબ કઈ કાન જ દેતો. અને અમારા ઈ 2 ત્રણ એમાં રાખ્યા છે, એને લોલીપોપ દઈ દીધા, ચૈગરા રાખે દાંત વગરના બધાય. સમજા? એને કઈ બીજી તો ખબર પડતી નથી. એને કહી દીધું તમે બેહી જાઓ એટલે બેહી ગયા. બાયડી છોકરા હે એ ક્યાં જવાના? એને નુકો ઝૂકવું પડશે. એને બાયડી છોકરા નથી, ક્યાં જવાના હે? કઈ નથી, આ રિલાયન્સ અહીંયા જ છે ને. રિલાયન્સ માં અમારે થાંભલો નાખવો છે. ઈ કહીશે ને એટલા રૂપિયા અમે ખેડૂત દઈશું. સહમતી નાખવા દઈશે, વીજળી માફ કરી દે, નાખવા દઈશે. તો અમારે નો નાખે તો કાઈ તો ખેડૂની પથારી એને કઈ ફેરવોમાં અમે અમારા રોટલા શેકીને ખાઈ. ખાવા દો શાંતિથી. અને ખેડૂ અન્ન પકવે ને તો એ તમે બધાય ખાઓ. લ્યો. અને નારાજ તો આમાં જ થઈ જાય. અમારા છોકરા ભણીને ગયા, ભણતર પૂરું થઈ જાય તો કહેશે કે હવે નોકરી નહીં આવે. લ્યો. અને નરેન્દ્ર મોદી એને નો પગતો હોય તો એમ કહી દે અદાણીને કે તમે ખેડૂને કહી દે કે તમે લડી લો એની, તો અમે તૈયાર. એક ફેર અમારે હામો લ્યા, હામો જોઈ ગમે તે વ્યક્તિ નો માનતો હોય ને એ અમારે હામો નરેન્દ્ર મોદી એમ કહી દે કે આ મારું અહીંયા નથી હાલતું, ખેડૂત અમે દઈ દઈએ. આમ તૈયાર હે લડવા એની. હાલો. સરકારનો આમાં સપોર્ટ જ છે તો જ એ લોકો અહીંયા આવતા નથી. એકવાર અહીંયા લઈ આવે એટલે ખબર પડે કે એનો સપોર્ટ છે કે નથી, પણ સરકારનો સપોર્ટ જ પૂરેપૂરો છે. પછી હવે શું કરશો? નારી શક્તિ શું કરવાની છે? તમારી સાથે અમે આ નવી શક્તિ બધાને આવે. પડામાં આવ્યો એટલે ગયો. હા, બધા ખેડૂતની વીજળી માફ કરી દે તો નાખવા દેવાની. તો અમારે કાઈ નથી જોતું, વીજળી માફ કરી દે. નારીથી થાય ઈ કોઈના બાપથી નો થાય. નારી શક્તિ જેવી છે, એકવાર આવી જાય મેદાનમાં એટલે કોઈના બાપની તાકાત નથી. 1 વીઘામાં પાછું એને ચોમાહે આપણે એમ કહી કે અહીંયા સોટ આવે તો એને આવવાનું એટલે આપણું ખેતરમાંથી આયલા પાછો એને મારે કઈ કાઢી દેવાનો. તો આપણે વાહે શું હોય તું? કાંઈ આપણી વાહે ન હોય. અમારે ખેડૂનો તો મરો જ છે ભાઈ. ખેડૂ વાહે કોઈ વસ્તુ વધતી નથી. લ્યો. તમે લોકો મીડિયા વાળા અમારા પ્રશ્નનો હલ તો થતો નથી તો શું કામનું? તમે લોકો એકવાર પહોંચાડો અને સરકારને એમ થવું જોઈએ કે ના આ લોકો હવે લડે છે, અમારે કઈક નમવું પડશે એની સામે. દિલ્હી કેને બેહાયરો? હવે મારા જેવો અભણ છે, કેટલે દર્દે પોગ્યો, એ કેના હિસાબે પોગ્યો? કેના હિસાબે પોગ્યો? પબ્લિક હાટું પોગ્યો છે ને, તો એને સારું કરવું જોઈએ પબ્લિક. અને એને જોવું જોઈએ કે આ ખેડૂત બધા બચાડા દુખી છે તો આપણે ખેડૂત કોર થવું છે. આપનું ઇન્દુબેન ક્યાંથી આવ્યા છો? ઇન્દુબેન ભાદરેથી, જોડિયા તાલુકાનું ભાદરા. અચ્છા, કેમ આવ્યા છો? અમારો હક લેવા. મોદી સાહેબે આગ્રી છે અદાણી ને અંબાણી ને પેલા ખોરાના કર્યા છે, તો હવે અમને અમારો હક જોઈએ ને. થાંભલા ખોડે છે, જમીન એના બાપની છે, માલિકી અમારી છે. અમારી માલિકીમાં થાંભલા ખોડીને અમને વળતર પૂરું નથી આપવું. અમે ના નથી પાડતા થાંભલા ખોડવાની. ઈ પાસ થઈ લાઈન તો નીકળી રહી છે, પણ અમને અમારું વળતર આપો. ડબલ નું એને એનાઉટ કરીને આપ્યું છે, પરિપત્ર આપ્યું છે. આ પરિપત્ર આપ્યું તો 4 ગણું અમારે વળતર જોઈએ તો જ અમે જમશું. નકર આના આંદોલન ચાલુ જ રહેશે. ખેડૂતની એકતા એવી કરવી છે, અંદાણી રમાણી ઝૂકી જવાના છે. એટલે નારાજ કેમ છો તમે સરકાર? નારાજ હોય ને. મોદી સાહેબે પેલા અમને શું કીધું હતું? તમારી ડબલ આવક. અમારું ખાઈ ગયો મોદી સાહેબ. શું અમને આપ્યું? અમારો હક નથી આપતો તો બીજું અમને શું આપે? તમે કયો. અમારી મહેનત તો અમને નથી ખાવા દેતો કઈ કે, તો બીજું અમને હવે શું આપે? તો હવે શું કરશો? હવે આંદોલન જ બહાર પાડવાનું. 4 ગણું મેળવીને જ રહીશું અમે.
આ તમારા ધારાસભ્ય બધા આવે છે તમારી જોડે વાત કરવા માટે? કોઈ આવતું નથી ધારાસભ્ય આવીને વહી જાય અમારા ગામના ને મોટા ને મળી અચ્છા. વોટ લેવા આવે ત્યાં તમને આ કરી દેવું તે કરી દેવું કોઈ દી અમારો એને હક પૂરો કર્યો જ નથી. તમે તો મહિલાઓ છો, પૂનમબેન તમારા સાંસદ છે. પૂનમબેન ક્યારેક પૂનમબેનને અમે કોઈ દી મળ્યા જ નથી, આવ્યા જ નથી. અચ્છા. પૂનમબેન આયરે 5 વાત હમણાં કોઈ દી કરવા જ નથી દીધી. તો અમે કહીને પૂનમબેન ને પૂછ્યું જો ભાદરા ગયા હો પૂનમબેન ને કે કોઈ દી ક્યારે ગયા જ નથી? ટીંગાટોરી કરે હે શું એને મોદી સાહેબે આ બધાને આ ટીંગાટોરી કરીને શું મારી નાખવા ભેગા કર્યા અમને? એનો હક હે ટીંગાટોરી કરવાનો. એને પોલીસ વાળાને બનાવ્યા હે બધાને એની રીતે, તો અમને શું ટીંગાટોરી કરવાની? અમારો હક અમે મેળવીને જ રહીશું. આપણે બીજા પણ બેન છે. શું નામ છે આપ? કૌશિકાબેન ભાદરાથી આવ્યા છે. કૌશિકબેન શું કહેશો, કેમ આ બધી બહેનો અહીંયા આવી છે આજે? આ બધી આંદોલન કરવા આવી છે. અમને છે ને હક મળતો નથી. અમારા જમીનમાં થાંભલા નાખી જાય છે તો અમારા જમીનમાં વળતર અમને કઈ પૂરું મળતું નથી. અને જે થાય છે આ કુદરતના હિસાબે કઈ ક્યારેક વરસાદ થાય ક્યારેક ન થાય અને કપાસનું કે માંડવીનું છે ને કઈ વળતર મળે નહીં અને પાછા થાંભલા નાખે છે તો મજૂરે કામ કરવા નથી આવતા. એ બીક લાગે છે કે અમે કઈ કામ કરવા નહીં આવી. અમને પૂરતા વોટ લેવા માટે બધા આવે છે, બાકી કામ જ્યારે જરૂર પડે છે અમારી ત્યારે કોઈ અમારો હાથ ચાલતું નથી. એટલે મોદી સાહેબને વિનંતી છે કે અમારો હક અમને પૂરતો મળે. આ ભૂપેન્દ્રભાઈ ને ઓળખો છો? હા, ઓળખી છી. શું કામ કરે છે? શું કહો છો? મૂંગો હે. કોણ મૂંગો છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. કેમ? પટેલ થઈને પટેલને હેરાન કરે. મૂંગો છે ઈ. નકર અમારો હક અમને મળવો જ જોઈએ. અમારે આવવું ન પડે અહીંયા. સમજી ગયા? શું નામ છે? મારું નામ કંચનબેન. કંચનબેન શું કહેશો? માસી એવું કહે છે કે ભૂપેન્દ્રભાઈ મૂંગા છે. હા તો મૂંગા છે ને તો અમારો હક એને નો આપવો પડે તો એને નો અહીંયા આવવું પડે. કા નથી આવતા તો? હા એને આવવું પડે આમ. અચ્છા. હા તો કેમ નથી આવતા તમે? તો આ એમ હક તો અમારે દેવો પડે ને. મોદી સાહેબ પેલા એમ કહેતા કે આમ દઈશ ને તેમ દે, કાઈ દે છે હવે એમ. અને મોદી સાહેબ ને શું ખરીદી લીધા હે અંબાણી અને અદાણીએ બે બોલતા નથી. એની વાચા બંધ થઈ ગઈ છે તો અમને કીએ મને ખરીદી લીધો હે એમ. ઈ વાત તો બોલે કે હું ભાઈ બોલી શકું એમ નથી. મુંજાઈને બેઠો હોય કોઈને જવાબ નથી દેતો. આ ખેડૂતનું શું આ આંદોલન કરીને અમારે કામ કરવું કે આંદોલન કરવું એને ખબર નથી પડતી. અને પેલા ખોરાના કર્યા હોય તો કહી દઈએ અમને કે અંદાણી અમારી મારા પેલા ખોરાના બરોબર ને? શું નામ છે આપનું? માસી હંસાબેન. હંસાબેન શું કહેશો, કેમ આવ્યા છો આપ બેન જોડે? આ આંદોલન કરવા આવ્યા છે બેનો જોડે, બધાય જોડે એમ. હવે અત્યારે થાંભલા નાખીને બેસે, કોઈને 5 વીઘા જમીન હોય તો એને શું સમજવાના જમીનમાં? 5 વીઘા હોય તો એને તો બધું જાય જ ને, રોજી રોટી એમ. અને એની રોજી રોટી તો પૂરી થઈ જાય. 5 વીઘામાં થાંભલા નાખી દે એટલે એની રોજી રોટી પૂરી થઈ ગઈ ને, તો એ ભાઈ ક્યાં ખાવા જવાનો છે? રોજી રોટી ખેડૂતની છે ને ઉપર છે, ખેતી ઉપર રોજી રોટી છે. તો હવે ખેતી જ પૂરી થઈ જાય તો શું થાય એમ. એટલે એ બધું એમ. એટલે સરપંચના ઘરના છે. શું નામ છે? પ્રવીણાબેન. પ્રવીણાબેન શું કહે છે? તમે સરપંચના ઘરના છો, સરપંચનું ચાલતું નહીં કે શું ગામમાં? સરપંચ નું ચાલે ક્યાંથી? આ સરકારને કઈ દેવું નથી અને 5-5 વીઘા જમીન હોય એમાં થાંભલા નાખે તો છોકરાને ભણાવી એની ફી ભરવી કે વ્યવહારમાં આલું કે ઘર અકાલું તો કરવાનું શું? ખેડૂત એવું ફાંસી ખાઈને મરી જવાનું? મરી જ જાય. શું કહો છો? હા. અમારે અદાણી અંબાણીની કંપનીમાં તબેલો કરવો છે. 20 બેનોએ નક્કી કર્યું છે અમે અમારા પાડામાં થાંભલો કોણ છે તો અમારે તબેલો કરવો. અમને જગ્યા દે. શું બોલો તમે? અમને થાંભલા એ નાખવા આવે તો અમને 5-5 વીઘા જમીન દે ને અદાણીની કંપનીમાં, એટલે અમે તબેલો કરીને દૂધ વેચશું ને નપશું અને નકર અમને ન ફાડી. એની કંપનીમાં આવતા રહેવું. અમને મકાન અમને 10 ગણું વળતર આપે, અમારા છોકરાને ભણવાનો ખર્ચો આપે અને અમારા છોકરા ભણી લે ત્યાં લગનનો ખર્ચો પૂરો એને પાડવાનો અને પાછા વારી અમારા છોકરાને એની જ કંપનીમાં નોકરીમાં રાખવાના. અને થાંભલો ભલે નાખે પણ મહિનાનું ₹1,00,000 ભાડું આપે, 1 મહિનાનું ₹1,00,000 થાંભલાનું ભાડું આપે અને જમીન તો અમારી જ, એના ખાતે તો થશે જ નહીં. શું કહો છો? અદાણી ને કંપની વાળા અમને 5-5 વીઘા જમીન આપે. કજિયા થાય થાંભલો આવે એટલે બે ભાઈ વચારે થાંભલો આવે કજિયા કેવા થાય? એક નંબર 1 હોય બરોબર તો એને બેયને નોકરી વળતર આપવી પડે. અને થાંભલા અમારે વળતર લેવું જ નથી. 12 મહિને 2 લાખ રૂપિયા ચૂકવે અમને ભાડું અમારું.
એને ભાડું જોઈએ બધે ગમે એ કઈ કરે તો ભાડું લે આ લાઈટ નું જ છે આપણે હાલો લાઈટ કનેક્શન આપ્યા એ મીટર નું ભાડું આપણા કારણે લે આપણી જગ્યામાં મીટર ખોડાય તો આપણી પાસે ભાડું રે તો અમે ન લઈ 12 મહિનાના 2 લાખ રૂપિયા ખેડૂતને મળવા જ જોઈએ મહિને લાખ મળવા જોઈએ મહિને લાખ એક મહિને લાખ રૂપિયા ભાડું મળવું જોઈએ અને એક મહિને 1 લાખ રૂપિયા ભાડું મળવું જોઈએ અમારા છોકરાને ભણવાની ફી આપવી જોઈએ અને અમારા ઘર ખર્ચાના પૈસા આપવા જોઈએ હા અને પાછું અમારા છોકરા ભણી લે ને એટલે એની જ કંપનીમાં એને રાખવા જોઈશે બીજા બેન શું હતું બાકી શું નામ છે તમારું સુમિતાબેન શું કહેશો આજે બધા આયા છે બહેનો બહુ રોષ છે બહુ નારાજ છો તમે અમે વળતર માટે આવ્યા છે અમને અમારું પૂરું વળતર મળવું જોઈએ એમ અમે અદાણીને અંબાણીને કહી આ દીકરી આવી છે આગળ બેટા આગળ શું નામ છે તારું દિયા શું કહીશ તમે તો જેનજી છો તમે લોકો જેનજી હોય તો દિલ્હીમાં સરકારને ઝુકાવી દીધી મોદી સાહેબને જેવી રીતે જેનજીએ સરકાર ચૂકાવી દીધી એવી જ રીતે અમે આ બધા આવ્યા છે ભાદરાથી આ બધા ખેડૂત જ છે મારા પપ્પાય ખેડૂત છે એવી જ રીતે અમે મોદી સાહેબને ઝુકાવશું જ અને આ ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે નહીં કે ઉદ્યોગ માટેનો એટલે ખેડૂતનું એને પહેલા પ્રાયોરિટી આપવી પડે પછી એની એને પ્રાયોરિટી આ બધા ઉદ્યોગપતિ માટેની હોય સ્વાભાવિક છે તમે જુઓ આ તમામ જે બહેનો છે બહેનોમાં નારાજગી છે અને કીધું કે જેનજીઓ જોડાયા છે દીકરીઓ જોડાઈ રહી છે તમે સમજો આ આંદોલનમાં એટલે ધીરે ધીરે લોકોમાં જે નારાજગી વધી રહી છે વાત એટલી જ છે કે તમે યોગ્ય વળતર આપો મોદી સાહેબના કે ભૂપેન્દ્રભાઈ સાહેબના વિકાસનો કોઈ વિરોધ નથી ભલે વિકાસ દેખાતું ના હોય 30 વર્ષે પણ એ વિકાસનો પણ કોઈ વિરોધ નથી આ બહેનોને માત્ર એટલું જ છે કે તેમને યોગ્ય વળતર અપાય જે તેમની માંગો છે કારણ કે વાત ભવિષ્યની છે વાત ખેતીની છે અને આ તમામ જે વાત છે એ એમના આગામી ફ્યુચરની છે અને એને વાતને લઈને જ આ વિરોધ છે સહયોગી બાબા સાથે અનિલ પટેલ જામનગર તમે જુઓ આ તમામ જે બહેનો છે આ બહેનોની પીડા છે પીડા એટલી જ છે કે જે યોગ્ય વળતરની વાત છે કેમ સરકાર માનતી નથી તેમની ફરિયાદ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ભૂપેન્દ્રભાઈ પટેલે જે પોતે મૃદુ અને મક્કમ પોતાને ગણાવે છે પણ પીડા એટલી બધી છે કે ગુસ્સો નીકળી રહ્યો છે સરકાર માટે ગુસ્સો તમે સમજો છો કે આ નારી શક્તિ છે આનો ગુસ્સો જો વધારે વધશે તો સરકારો ભસ્મીભૂત થઈ ગઈ છે અને ઇતિહાસ એ વાતનો સાક્ષી છે સહયોગી બાબા સાથે અનિલ પટેલ જામનગર